સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. એટલે જ અમારો વિચાર બ્લોગ બનાવવાનો શું કામ મન ભાંગી જાય છે કે આવું વસ્તુ થાય છે આપણી સાથે, આ બ્લોગ બનાવવા જ નથી. ઓ સાયકલ જેડી પબજી ની છે, પબજી ની લઈ લે પલક બેગમાં નાખી દે ફટાફટ. વાહ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોમાં. હમણાં મારે ડેલી બ્લોગ નથી આવતા, તમે બધા કંટાળી ગયા છે. ઘણા લોકો તો ફોન કરીને કે સબસ્ક્રાઈબર ક્યાંથી નંબર લઈ આવતા હોય કોને ખબર કે તમે ભાઈ વિડીયો કેમ નથી આવતા. પણ અમારો પ્લાન હતો કે અમારે બ્લોગ બનાવવા જ નથી, કંટાળી ગયા બ્લોગ બનાવવાથી. બ્લોગ બનાવી તો અમુક લોકો કોમેન્ટ કરે તમારી જિંદગી આવી છે ને તેવી છે. એવું નથી, પણ અમે લોકોની કોમેન્ટ થી બંધ નતું કર્યું, પણ કંટાળી ગયા હતા કે ભાઈ બ્લોગ નથી કરવો, હવે જવા દો, છોડો. આપણે જેટલું થાય એટલું કરશું, બહુ ખેંચાણ નથી કરવી. ભગવાન ઘણું આપે છે એટલું ઘણું એમ કરી અને અમે બ્લોગ છોડી દીધા હતા. પણ બધાની કોમેન્ટ થી અને બધાના ફોન થી પાછા બ્લોગિંગ ચાલુ કરવું જ પડશે અમારે કે ભાઈ બ્લોગ ચાલુ કરવું. હવે તમારા મનમાં વિચાર હશે કે ગેમિંગ બંધ થઈ ગયું એટલે બ્લોગ ચાલુ કરે છે. ના, એવું કાંઈ નથી. પણ અમારે બ્લોગ કરવા જ હતા, પણ અમારે વિચારતા હતા કે આપણે હિન્દી બ્લોગ કરીએ, એમ ગુજરાતી રવા દઈએ એમ. કેમ કે હિન્દી ગુજરાતી પબ્લિક બધા ઓળખે છે, પાછું અમુક લોકોના માઇન્ડમાં ફિક્સ થઈ ગયું છે કે આ લોકો આવા છે એટલે એવી કોમેન્ટો કરતા, એટલે છોડી દીધું. પણ મેં કીધું કોમેન્ટ થી શું ફેર પડવાનો, આપણે બ્લોગ કરીએ. કાલે મેં પલકને એમ કીધું હતું કે ભાઈ મારી જિંદગી ક્યારે એવી થશે. જેઠાલાલ જોતા જોતા બબીતા છે ને અય્યર માટે કોફી બનાવી અને અય્યરને જગાડે. તો મેં કાલે પલકને એવું કીધું ક્યારે મારી જિંદગીમાં ઔશુક મને પ્રસ્થાન થશે. તો આજે સવારમાં એ વહેલી 9 વાગે ઉઠી ગઈ. 9 વાગે ને 9 વાગે ઉઠી, વહેલું ન કહેવાય પણ 9 વાગે ઉઠી ગઈ. 9 વાગે ઉઠી બાથરૂમ દરવાજો આમ કરે. કેમ? ધીમે ધીમે ખોલતી હતી, ઉઠી ન જાય એટલે હું ઉઠી ન જાઉં ને એમ તો હું જાગતો હતો. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં બબીતાને યાદ કરીને સુઈ ગયો. પછી મેં હા એ કામ કરવાની છે. દાદા મેથીની ભાજી નથી તો બાજુમાં શાકભાજી વાળા છે, નથી મેથીની ભાજી 2 જોડી લઈ આવી, સુધારી, પછી મેથીની ભાજી બનાવી નાખી. એના માટે ભાખરીનો લોટ બાંધી લીધો અને અત્યારે માટે રોટલી બની ગઈ. એટલે બપોરનું અને અત્યારનું બેનું ખાવાનું હારે બનાવે. સાચું ના આવે? અત્યારે સવારનો નાસ્તો બનાવ્યો છું. આ મેથીની ભાજી બની ગઈ છે. થેન્ક યુ અયરભાઈ અને બબીતા ભાભી. અને ખાસ કરીને પલક. મારું રૂપ જોઈને એમ નહીં કેતા કે આ પલક કેમ આમ લાગે. મારે તૈયાર થવાનું બાકી છે. મારા વાળ પણ ભીના છે, હજી મેં એને ખોયલા પણ નથી. હેર વોશ કર્યા છે તો એમનું માથું બાંધી લીધું છે. પલક તૈયાર થઈને પછી મારે ક્યુએ વાળો વિડીયો બનાવ્યો હતો. મેં ખબર હોય તો તમને કે ચાંદીની વીટી મારે દેવાની છે. ક્યાં ગઈ પલક? હા રે, આ ચાંદીની વીટી આમાં છે બી. 5 ચાંદીની વીટી મારે ગીવ કરવાની હતી, એ વિડીયો બનાવ્યો હતો. એ વિડીયોમાં અંદર મેં કંઈક પ્રમોશન નાખ્યું હતું વચ્ચે, એટલે એ પ્રમોશન ને ડિલીટ કરવાનું થયું, એ વિડીયો પણ ડિલીટ કરવાનો થયો. એટલે તમને લોકોને એમ થયું કે ભાઈ કેમ આવું થયું. તમે કીધું તો ફોલો કરો ને કોમેન્ટ કરો, એટલે કોમેન્ટ કરશો એટલે તમને આ બી ફેક હતું. નહીં ભાઈ, મારે ગીવ ફેક નથી હોતા, રિયલ હોય છે. હું ગીવ માં બધાને આપું. ચાંદીનો ચેન મેં કર્યો હતો, એ બધાને આપ્યો હતો અને હું આપીશ. તો મેં વિચાર્યું પાછો આપણે વિડીયો બનાવીએ, કેમ કે ઓલો વિડીયો છે ને પ્રમોશનના લીધે મારે ડિલીટ કરવો પડ્યો હતો. તો આ વિડીયો આજે પાછો બનાવશું અને રિયલમાં આપણે ગીવ અવે કરશું. અને મહિનાની અંદર એક ગીવ અવે લાવવાનો મારો વિચાર છે. હમણાં શું થયું કોને ખબર, માથાની અંદર ખોડો થઈ ગયો બંનેને. કઈ પાણી બદલ્યું એટલા માટે, વરસાદ આવ્યો એટલા માટે, કે પછી અમે ગામડે ગયા હતા ના માથું ધોયું એટલા માટે, કે 3-4 પાણી બદલ્યા ને એટલે માથું ખોડો થઈ ગયો. અને ખંજવાર આવે ભાઈ બ્લોગ બનાવતા હોય ત્યારે અને વિડીયો બનાવતા હોય તડકાનો. એ ભાઈ તમારે આવું નથી ને, હાચું કમેન્ટ કરીને કહેજો મારે ખોડો છે. હું તમને શેમ્પુ આપી એનાથી ખોડો નીકળી જશે. પ્રમોશન નથી કરતો, ખાલી જસ્ટ કહું છું. ચાલો ગાઈઝ, હું તમને થોડી વારમાં મળું. આ વાસણ બધા હું સાફ કરી નાખું. તમને શું લાગે હું રિયલમાં કામ કરતો હશે? આવો બાયુના કામ ભાઈ થોડા કરે. પલક રાતે છે ને બદામ પલાળી દેશે, અત્યારે દિવસે ખાવાની. આ ખાવાથી શું થાય છે કોમેન્ટ કરીને કહેજો. સવારના નાસ્તામાં છે ને મેથીની ભાજી છે. કાઈ નથી થયું. ખારી છે બહુ, કીધું ને હું બહુ ખારી છું એમ. તું તો ખારી છો એટલે જો ને ખારા જેવા ટપકા ગીરાસ બધા માથા ઉપર ને. ઈ શું થયું પલક તને? મેં ઓલા ન્યુ બ્રાન્ડેડ 1 કરોડ નું ઓલું ન થાય હમણાં નવું લિક્વિડ ઓલું સીરમ ઈ લગાવેલું છે મૂંગા માર્યું એટલે ટપકા વાળું આવે. યુનિક લાગે ને બધા કરતા ફ્રેશ. હા લાગે દેખાય જ છે મને. તમારે પણ જો આવી સીરમ વગરનું કામ કરવું હોય તો તમારે જે પિમ્પલ થાય એને ફોડે રાખવાનું બાજુમાં લગાવી રાખવાનું, એટલે મસ્ત ફેસ લાગશે. ઘરનું બધું જ કામ થઈ ગયું છે, હવે ખાલી વાસણ બે છે, પછી જવાનું છે બારે. સબસ્ક્રાઇબર માટે અમે છે ને લીમડો મીઠો વાયો, તમે લઈ જાજો ઘરે આવીને. કેવો મસ્ત છે. કાંઈ એક ડાળખી તોડે તો એક ડાળખી ઉગી જાય, એક ડાળખી તોડે તો એક ડાળખી ઉગી જાય, એવું થાય ને. કેટલો લાવસ બારથી? તો બહારથી લાવસ? બ્લિંકિટ માંથી 15 રૂપિયા ના આવે. અમુક લોકોને એવી જિંદગી જોવે કે આ ઢીંગલો કેમ બેઠો રહે, એમ 24 કલાક બેઠું રહેવું. સાચી વાત ને પલક? તારે કેવી જોવે? એવી જ ઢીંગલા જેવી. એ તને સંભળાતો હતો હું. વાહ ભાઈ, ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો. ટાઈમ 1:10 થઈ ગઈ છે અને બહાર જવાનો પ્લાન કર્યો. ચાલ બહાર આટો મારવા જઈએ છે. તો વરસાદ કે મારું કામ
મારું કામ ને મારું કામ. અને આને કપડા પહેર્યા જૂના જુડિયોના. જુડિયો ના ક્યાં શું ક્યાંના છે? રિલાયન્સ ના છે. રિલાયન્સ ના મુકા કાકાના કપડા પહેર્યા. ગાઈસ આ જે શર્ટ છે ને એટલે બહુ જૂનો છે. આ શર્ટ ને થઈ ગયા છે 3.5 વર્ષ. આપડે લગ્ન થયા 3 વર્ષ થયા. હા તો આપણે એની પહેલા હતા તો ત્યારે તમે મને લીધી હતા. ઓહો ત્યારનો છે આ રાજકોટ થી લીધો તો રિલાયન્સ માંથી. જ્યારે ધમુ આવે છે ને હું ખાલી ક્યારેક મળતી અને વિડીયો બનાવતી ત્યાંનો આ શર્ટ છે. તમને ખબર જ હશે, તમે રીલ્સ માં પણ જોયેલો આ શર્ટ છે અને બ્લોગ માં પણ જોયેલો છે. આજે એ શર્ટ પહેરો, જૂની યાદોને તાજા કરતી. જસ્ટ ઘરની બહાર નીકળો. એક આવી ગયા, એક અહીંયા આવી ગયો, એક અહીંયા. બસ બધા દૂર રહેજો ને અમને બગાડશો. પલક જોજે તને બગાડશે. કાકીડો આર્યો ગાડીમાં ટાયરની વચ્ચે કાકીડો ઉભો હતો. કાકીડો ગોળ ફરે. કેમ ફરે? ટાયર આમ ગોળ રિવર્સ માં થતો તો ફરતું હતું ને તો એ પણ ગોળ ફરતો હતો. બોલો પણ તું ગોળ નથી ફરતી કા? જીવરતી બ્રાન્ડેડ. જશું આપણે ગીવ અવે નો વિડિયો બનાવવા માટે. આર્યો સામાન. ચલો. ઘરની બહાર નીકળતા કીચડ જોવા મળે. ઓ સાયકલ જેડી પબજી ની છે. પબજી ની લઈ લે. પલક બેગ માં નાખ દે ફટાફટ. વાહ લ્યો નીકળી જશે. આ રોડ છે ને હમણાં જ ભીનો છે. બહુ મસ્ત છે અને લોકેશન મસ્ત છે ને. પલકને પેલા ફોટા પડાવી દઉં કે ટોપી પહેરીને. કેટલા દિવસથી આમના ઇન્સ્ટામાં કઈ મૂક્યું જ નથી. લોકેશન ઉપર શૂટ કરવા આવ્યા. લોકેશન ઉપર પહોંચી ગયા. ત્યાંથી એક ગાડી નીકળીને હમણાં કેવી બાંગુ નાખે એવી બાંગુ નાખે. બોલો ઓળખે એટલા માટે અમને એમ થાય કે આ બસ આ છોડી દેવો થાય. એરિયો કંઈક બીજે રહેવા જતું રહેવું છે. આવું નવી વસ્તુ કેટલી વાર થતી હોય છે પણ અમે કહેતા નથી હોતા. એટલે જ અમારો વિચાર બ્લોગ બનાવવાનો શું કામ મન ભાંગી જાય છે કે આવું વસ્તુ થાય છે આપણી સાથે. આ બ્લોગ બનાવવા જ નથી. પછી આ જ બ્લોગ બનાવવા નીકળ્યા હતા. 1 મહિનાથી લગભગ 2 મહિનાથી બ્લોગ નથી બનાવ્યો. આ જ વસ્તુના લીધે બહાર નીકળીએ એમ થાય. કેમ કઈ નહીં, ભગવાન એમનું ભલું કરે. આપણે આપણું કામ કરતું રહેવાનું. ચાલો ફોટા પાડી દઉં. આ રોડ છે, કોઈ બી માણસ નીકળે એટલે કેમ કરે જોઈ. તો ગાઈસ આ 5 ચાંદીની વિડીયો દેવાની છે કોઈ તમને, મારા ફોલોઅર્સ એટલે કે મારા સબસ્ક્રાઇબરને બધાઈને. આ રીલ્સ છે ને તમને જોવા મળશે ઇન્સ્ટાગ્રામની અંદર. ઇન્સ્ટાગ્રામમાં જાજો અને તમે પણ લકી વિનર હોઈ શકવાનો. તો જોઈ આવજો. વિડીયો આવી ગયો છે, ઇન્સ્ટાગ્રામમાં અપલોડ થઈ ગયો છે. આખરે ફાઇનલી શૂટ અમારું ખતમ થયું અને પલકને કાલનો કેક ખાવો છે એટલા માટે હું એને લઈ જતો નથી કેક ખાવા. પેસ્ટ્રી લઈ નથી જતો કેક ખાવા એમ બોલ્યો છું. મને ખબર છે કાલની હું ધમુને કહું છું મારે પેસ્ટ્રી ખાવી છે તો મને દુનિયા ફાઇનલી સુખનો સૂરજ ઉગ્યો છે. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, દુનિયા આખી જોતી રહી જાય આપ્યું તાર હાથે. કલાકાર આવ્યા નવા. ડાયરો કરાવવાનો તો કેજો, આવી જશે. ગાઈસ ફટાફટ નીચે કોમેન્ટ કરી દો. તમારે પણ કોઈને ડાયરો કરાવવો હોય તો મને કહેજો, હું આવી જઈશ. પણ હું ગઈશ તો મને એટલી ખબર છે કે તમે લોકો ડાયરો નહીં સાંભળો. તો કઈ નહીં, ચાલો હવે જઈ પેસ્ટ્રી ખાવા માટે. ગાડીની માથે કપડું બાંધીને પોપટ જેવું લાગે જો, લીલું લીલું. કેક ના શોપ ઉપર પહોંચી ગયા છે, લઈ આવીએ કેક. કેક લઈ લે, 1 દિવસ હાલશે, 2 દિવસ હાલશે. ખાવાનું ને છે. કેટલી કેક છે? વોટ? પેસ્ટ્રી સમજાવે ને. કેક લેવાની ઓફર કરી તો કે પેસ્ટ્રી ખાવીશ. ખર્ચો વેચો. આ જેટલી બધી છે બધી પેસ્ટ્રી છે. કઈ જોવે છે? એ હું જોઉં છું કઈ લેવી છે. 15 કિલોમીટર કાપીને એટલે એવું ચોકલેટ નું લેવા આવ્યા. આ ફર્સ્ટ છે ચોકોમૂસ. અચ્છા ઓકે. કેક લેવાઈ ગઈ. કેક ખોલતા નથી આવડતી. બોલો કેક ખાતા આવડે છે? ખોલતા આવડે છે મને. ઓકે ખાધી કેક બહુ મસ્ત છે. હવે કે મને પાછી આપી દો ને. લઈ જાઓ. કેમ? એ ઓલું ડોક ભાવ ભાવ કરતું હતું એટલે હું ભાગી ગઈ. તો ભલે હવે પલક ચાલુ ગાડીએ કેક ખાઈ અને હવે ઘરે ભાગી. સીટ બેલ્ટ વગર તો ન ચાલે હોય ને. મને બીક લાગે. એરબેગ ખોલીને સીધું મોઢા ઉપર આમ આવ્યો હોય ને મોઢો થઈ ગયો હોય તો આમ એટલા માટે હું બાંધું. બાકી તો વાંધો ન આવે. ન બાંધું તો હાલે. ના ન હાલે હો. કેક પાછી લેવા ગયો તો એક અહીંયા સાઈડમાં મૂકી નીચે. હું ખાઈ જઈશ બધી કેક. તમારે ખાવી હોય તો આવતા રહેજો. ગુજરાતની અંદર ટેલેન્ટની કઈ કમી જ નથી. સમજો ટાયર પંચર થઈ ગયું તોય જઈશ.
હાલે મસ્ત. ડાન્સ કરે કેમ પી ગયા હોય ટાયર વાળા ભાઈ, સોરી ટાયર પી ગયું. એક બોટલ ઓર પાણી કી. કેમ પગ દબાવે? ગાઈસ તમને ખબર છે આજે મતલબ મારા પગ દબાવે છે એનો મતલબ કંઈક તો દાઢમાં કાળું છે. દાણોમાં કાળું શું જોવે છે બોલ? જોતું તો કઈ છે નહીં, નાની આમથી વસ્તુ જોતી હતી ખાલી. શું જોવે છે? 30-40 રૂપિયા વાળી વસ્તુ છે ખાલી. બોલ લે પણ. આને શું કહેવાય? આઈફોન. આઈફોન Apple. એપલ જોતું હતું. પલક પાસે બે મોબાઈલ હતા, બંને મોબાઈલની ડિસ્પ્લે ઉડી. ગાઈસ એક મોબાઈલ તો મેં તોડી નાખ્યો. મને ગુસ્સો આવ્યો ને મેં મારો ઝઘડો થયો હતો. ની આમ અમને હાચું કહેવાનું નહીં 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 કે ના કેમ પડ. ગાઈસ મારી પાસે આઈફોન 13 પ્રો હતો 1 TB. એ ફોન મારો તૂટી ગયો છે અને એનો ખર્ચો 8000 રૂપિયા છે. તો એના પૈસા હું ક્યાંથી કાઢીશ ખબર છે? ક્યાંયથી નહીં, કેમ કે અમે તો બધું બેન થઈ ગયું છે. કઈ નહીં ગાઈસ, એ મારો ફોન તૂટી ગયો છે અને પછી ધમુનો એક્સ્ટ્રા પડ્યો હતો એમને નકામો ફોન. તો અત્યારે 2 દિવસથી ઈ વાપરું છું અને એના પછીનો પણ મારી પાસે ફોન છે, એની ડિસ્પ્લે કાલે જ પડી ગઈ છે, કાલે જ. હજી હું ઇન્સ્ટાગ્રામ ખોલ્યું અને સાઈડમાં ફોન બંધ કર્યો, એપલ નો અવાજ આવ્યો. કેમ ઓલું આવે ને, કેમ આવે, કેમ કયો તો થાવતું. વ્લોગનું એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું, રાતના 10:30 થઈ ગયા, જમવાનું પણ થઈ ગયું. તો પેટ ભરી લીધું શાંતિથી. હવે ચાલો નવા વિડીયોની સાથે મળે. આ બ્લોગને હું એન્ડ કરું છું. આશા રાખું છું આ વિડીયો તમને સારો લાગ્યો હશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળીએ આવતીકાલે ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર હર મહાદેવ. બાય.